ઈશ્વર મિનિસ્ટ્રી ડિવાઇન દ્વારા તમે મને આ એક મોકો આપ્યો છે પ્રભુના રાજ્ય માટે સામર્થ શક્તિથી બોલવાને માટે, પ્રભુના વચન પ્રચાર કરવા માટે. તો હું ખૂબ ખૂબ તમારો ધન્યવાદ કરું છું બધાને, મીટિંગમાં જોડાયેલા હરેક લોકોને, ખાસ કરી દિલીપભાઈ, સંજનાબેન પ્રાર્થના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને હું ધન્યવાદ કરું છું આપણા પ્રભુ પરમેશ્વરનો પ્રથમ, અને આપ સર્વેનો, અને આપણા રોહન પાસ્ટરનો પણ. અને રોહન પાસ્ટરને પણ પ્રભુ જ્યાં ક્યાંય હોય ગયા હોય જે કાર્યની માટે, એ લોકોને પણ પ્રભુ એનાઓને આશીષ આપે અને એનાનું કાર્ય સિદ્ધ થાય એવી પ્રાર્થના છે. અને હું પ્રાર્થના કરું છું કે પ્રભુ ઈસુ મસીહની શાંતિ આપ સર્વે ઉપર બની રહો. આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ, માન મહિમા પરમેશ્વરને આપીએ. આજે આપણે દુનિયાની અંદરમાં જોઈએ છે, આજે પ્રાર્થનાઓ પણ આપણે કરી બધાને માટે. આ લોકો જે અંધકારમાં છે એ લોકોને માટે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ કે એ લોકો પ્રભુ ઈસુ મસીહને જાણે અને એ લોકો અંધકારમાંથી પ્રકાશમાં આવે. આ જે અંધકારની બાબતોની અંદરમાં સપડાયેલા છે એની અંદરમાંથી એ લોકો બહાર પડે. તો આજે આપણે દુનિયાની અંદરમાં જોઈએ છે કે એક બે પ્રકારના વ્યક્તિઓ છે, જે આપણે ટૂંકમાં કહીએ તો વિશ્વાસી અને અવિશ્વાસી. તો આપણે પ્રભુના લોક કેવા ડિફરન્સ છે એક સાઈડ, અને આજે શેતાનની જે આરાધના કરનારા છે, જે અંધકારની શક્તિની અંદરમાં સપડાયેલા છે એવા લોક. તો આપણે વચન દ્વારા જોઈશું. તો આવો આપણે ટૂંકમાં વચન જોઈએ. ફિલિપિયોનો પત્ર ચેપ્ટર 3 અને 19 વચન વાંચીશું, જે આપણે જોઈએ છે કે આજે દુનિયાની અંદરમાં અવિશ્વાસી લોક છે, અંધશ્રદ્ધામાં છે. એ લોકોના વિચારો કેવા છે, એ લોકો કેવા કાર્ય કરે છે, એ લોકોની ઈચ્છાઓ શું છે, અને એ રીતે કઈ રીતે એ લોકો ચાલે છે. વચન દ્વારા આપણે જોઈએ. ફિલિપિયોનો પત્ર ચેપ્ટર 3 અને 19. કોઈ વાંચશે ત્યાંથી? ફિલિપોસનો પત્ર 3:19. વિનાશ તેઓનો અંત, ઉદાર તેઓનો દેવ, અને શરમમાં તેઓનું અભિમાન છે. તેઓ સાંસારિક વાતો પર શીત લગાડે છે. હાલેલુયા. આમીન. હાલેલુયા. પ્રભુનો આપણે વચન માટે ધન્યવાદ કરીશું કે આ અવિશ્વાસી લોકો છે. મારા બાઇબલ પ્રમાણે હું જરા વાંચું છું, ડિફરન્સ હશે શબ્દ, તો કોઈ માઇન્ડ કરતા નહીં. કહે છે કે તેઓ તેમના અંતિમ વિનાશ પ્રતિ ઘસી રહ્યા છે. હવે વચન બતાવે છે કે આ લોકો અંતિમ છેલ્લો વિનાશ તરફ ઘસી રહ્યા છે, એટલે કે વિનાશ તરફ જ આગળ વધી ગયા છે. કેમ કે જે માર્ગ, સત્ય અને જીવન છે એને ઓળખતા નથી, પ્રભુ ઈસુને નથી ઓળખતા, અને અંધકારની શક્તિઓની અંદરમાં એ લોકો ઈ તરફ વળી ગયા છે, જે માર્ગ જાય છે વિનાશને માટે. વચન બતાવે છે કે એ લોકો વિનાશ તરફ ઘસી રહ્યા છે. અને કહે છે કે એનું કારણ છે, કારણ શારીરિક ઈચ્છાઓની પરિપૂર્તિ એ જ તેમનો દેવ છે. એનો દેવ શું છે? પોતાને ઠીક લાગે, જે ગમે એવું કરે એ જ એનો દેવ. કેમ કે એ લોકોને એમ કહેવાનું થાય કે અમે દારૂ પીએ, માવા ખાઈએ, સિગરેટ પીએ, ગાંજા અફીણ કરીએ, આ તો અમારો દેવ કરે છે, આ અમારી ઈચ્છા છે ને અમને આ આપ્યું છે, અમારો દેવ પણ આ જ કરે છે ને અમે આ જ કરીએ છીએ. તો આ બધી બાબતો શું કે વિનાશ તરફ લઈ જાય છે. જે વિશ્વાસ કરતા નથી, પ્રભુ ઈસુને ઓળખતા નથી, તો પ્રભુ ઈસુ મસીહ પણ શું કહે છે કે એના મન અને એના હૃદયો એવા અંધકારમાં છવાઈ ગયા, શેતાને બાંધી દીધા કે એ લોકો જોઈ શકવાના નથી, વિનાશને આરે જઈ રહ્યા છે. અને કહેવામાં આવે છે કે જેને માટે તેમને શરમ આવવી જોઈએ તે બાબતોમાં તેઓ અભિમાન કરે છે. તો આજે આપણે જોઈએ કે દુનિયાની અંદરમાં આવી ખરાબ બાબતો, ખરાબ વ્યસનો, કુટેવો, કેમ કે જે કંઈ આપણે કહીએ કે નશાપણું કરતા હોય, દારૂ, સિગરેટ, અને આજે દુનિયાની અંદરમાં લોકો આપણે જોઈએ કે અવિશ્વાસી લોકો, અભિનેતા હોય, સારા કાર્યો કરતા હોય, ફિલ્મ સ્ટારો હોય, ક્રિકેટરો હોય, તો આપણે બધા જોતે કે એ લોકો એડવર્ટાઇઝ કરતા હોય આવી બાબત, આવી વસ્તુઓની, કે જે આ વસ્તુઓ છે એ નાશમાં લઈ જાય છે. એક દાખલા તરીકે લે કે ભાઈ ગુટખાની એડવર્ટાઇઝ કરે તો શું કે શાનદાર લોગોની શાનદાર આ ઓલું છે, એવી કંઈક એડવર્ટાઇઝ કરે એ લોકો, અને આમ સારું સારું બોલે તો લોકો એની તરફ લલચાય અને એ તરફ વળે.
શું તો કે આ તો ફિલ્મ સ્ટાર છે, આ તો ક્રિકેટર છે, આ એડવર્ટાઇઝ કરે, પેપ્સીની, કોલાની, બીજા ત્રીજાની, ગમે એની એડવર્ટાઇઝ કરે. અને જોઈએ છે કે એ બાબતોની અંદરમાં આજે ક્રિકેટ પણ ચાલતી હોય તો એની અંદરમાં એક સટ્ટા બજાર ચાલતી હોય, બુકી ચાલતી હોય. તો આ બધી બાબતો શું છે, એ લોકો શું શીખાડે? એક અંધકારની આ બધી શક્તિઓ છે અને આ વિનાશ તરફ આપણે લઈ જાય. તો આવા લોક છે. અને વચનની અંદરમાં આગળ શું કહે છે કે જે બાબતોમાં તેમને શરમ આવી જોઈએ તે બાબતોમાં તેઓ અભિમાન કરે છે અને આ દુનિયાના વાનામાં તેમનું ચિત્ત લાગેલું છે. તો આ લોકોને પ્રભુ પરમેશ્વર ઈસુ વિશે ખબર જ નથી અને આ દુનિયાના વાનાની અંદરમાં જે લોકો પડ્યા જ વિનાશ તરફ ઘસી રહ્યા છે અને અંધકારની શક્તિની અંદરમાં સપડાયેલા છે. અંધકારની અંદરમાં એ લોકોને પ્રકાશ દેખાતો નથી. તો આપણે હવે જોઈશું કે આપણે પ્રભુના લોક જે વિશ્વાસી લોક છે એના માટેનું જે વચન છે નીચે એ વચન 20 ની અંદરમાં આપેલું છે. શું કહે છે ત્યાં વાંચીશું આપણે કે પ્રભુના જે પવિત્ર લોક છે, જે વિશ્વાસી લોક છે, એ કોણ છે? આજે આપણને આ વચન દ્વારા આપણે સર્વેને પણ જાણવાનું છે કે આપણે કોણ છે, આપણે કેવા છે, કેવો આપણો વ્યવહાર હોવો જોઈએ, કેવો આપણો વિશ્વાસ હોવો જોઈએ, કેવા આપણા કાર્યો હોવા જોઈએ. તો આ વચન દ્વારા આપણે પ્રભુ ઈસુ મસીહ આજે યાદ કરાવે છે. તો પ્રભુનો ધન્યવાદ કરીએ. વચન વાંચીએ આપણે. વચન 20 ફિલિપિયન પત્ર ચેપ્ટર 3:20 વાંચીશું. કન્ટિન્યુ ત્યાંથી. પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણને તારનારની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છે. આમીન, હાલેલુયા. હવે અહીંયા વચન આપણને કહે છે કે આપણે સ્વર્ગના નાગરિકતા છે, નાગરિક છે. સ્વર્ગના નાગરિક એટલે કે એક નાગરિકનો મતલબ છે કે આપણી એક રેસિડેન્ટ, આપણું એક શું કહેવાય કે નેશનાલિટી કહેવાય. આપણે એના વારિસ છે સ્વર્ગના. આપણે અહીંયા વચન કહે છે કે હું કહેતો નથી તમને, આપણે વચન ઉપર જોઈએ છીએ કે આપણે સ્વર્ગના નાગરિક છીએ. તો સ્વર્ગના નાગરિક છીએ તો એવો એક પેલો સવાલ પણ આવશે કે આપણે સ્વર્ગના નાગરિક છીએ તો આપણે આ ધરતી ઉપર શું કરીએ છીએ? આપણે તો સ્વર્ગમાં હોવો જોઈએ. જેમ આપણે જોઈએ કે ભાઈ આપણે ઇન્ડિયન નેશનાલિટી હોય તો આપણે ઇન્ડિયામાં હોય, પોર્ટુગીઝ હોય તો પોર્ટુગાલમાં હોય, બ્રિટિશ હોય તો બ્રિટિશની અંદર. પણ આપણે અહીંયા જોઈએ છે કે આપણે એક ઇન્ડિયન હતા તો આપણે પણ પ્રભુની આપણી કૃપા દયા થઈ આપણે અહીંયા આવ્યા. લંડનની અંદરમાં પણ આપણે બ્રિટિશ નેશનાલિટી પણ મેળવી. પણ આપણે પણ જેમ પ્રભુ ઈસુને ઓળખતા નતા પહેલા, પણ પ્રભુ ઈસુ મસીહે આપણા વચનની અંદરમાં જોઈશું કે પ્રભુએ આપણને વિશ્વના આ સૃષ્ટિના સર્જન પહેલા આપણને પસંદ કરી રાખેલા હતા અને પ્રભુની જે યોજના હતી એના માટે કરી. અને આજે આપણે પ્રભુ ઈસુની અંદરમાં કહેવામાં આવે ને કે આપણો નંબર ક્યુ હોય ને, એટલે આજે હજારો વર્ષ, સૃષ્ટિનું સર્જન તો લાખો વર્ષો થઈ ગયા, કરોડો વર્ષો થઈ ગયા હશે, આપણે કોઈ એનો આંકડો કે અંદાજ મેળવી શકતા નથી. એટલે એ પહેલાથી આપણી પસંદગી કરવામાં આવી હતી આપણે સ્વર્ગ માટે. તો આપણો આ જે નંબર આવ્યો છે તો આપણે સ્વર્ગના નાગરિક છે, સ્વર્ગના વારિસ છે, એના દીકરા દીકરીઓ છે. તો કહેવામાં આવે છે આગળ વચનની અંદરમાં કે આપણા ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી પાછા આવે તેની આપણે આતુરતાથી રાહ જોઈએ છે. તો આ ધરતી ઉપર આપણે શા માટે મોકલાવવામાં આવ્યા છે? આપણે એક પ્રવાસી તરીકે આ ધરતી ઉપર અહીંયા મોકલાવવામાં આવ્યા છે. આપણું ઓરિજિનલ પ્રભુ ઈસુ મસીહ આપણે ઓરિજિનલ આપણે સ્વર્ગના આપણે રેસિડેન્ટ એટલે કે નાગરિક નેશનાલિટી આપેલી છે. આપણે આ ધરતી ઉપર એક પ્રવાસી તરીકે આવવામાં આવ્યા છે. આપણે એક મનની અંદરમાં એવું એક વિચાર, એક માઇન્ડ સેટ કરીએ કે આ ધરતી ઉપર આપણે આવ્યા છે શા માટે? એવો એમ વિચાર મનમાં રાખીએ કે આપણે એક ટ્રેનિંગને માટે આવીએ છીએ. આપણે અહીંયા જેવા કાર્યો કરશું એવું આપણે પ્રતિફળ મળવાનું છે. તો આપણે આ સ્વર્ગનું આ પૃથ્વીનું જીવન પૂરું થશે એના પછી આપણને આ જીવન બાદ
આપણે નીચે વચનમાં જોઈએ છે કે 21ની અંદરમાં પણ નીચે વચનમાં લખ્યું છે કે આપણા નાશવંત શરીરોને બદલી નાખશે, જેવો આપણે કોરોથીની અંદરમાં આપેલું છે. કોરોથી 15:52, 53, 50 થી માંડીને કે આપણે સ્વર્ગના વારીસ સ્વર્ગમાં જઈશું ત્યારે આપણા જે આ નાશવંત શરીર છે, વિનાશી શરીર છે, એ અવિનાશી બની જશે. અને માથીની અંદરમાં પણ જેમ આપવામાં આવ્યું છે, પ્રભુ ઈસુએ એના શિષ્યોને આદેશ આપ્યો, બોલાવીને કીધું તું. માથી 28ની અંદરમાં પણ કહેવામાં આવે છે કે જાઓ તમે આ દુનિયાના હરેક પ્રજાઓ લોકોની અંદરમાં જે મેં તમને આ આજ્ઞા આપી છે, જે વચન જ્ઞાન આપ્યું છે, એ તમે આપતા જાઓ અને હરેકને મારા નામે બાપ્તિસ્મા અને મેં જે જ્ઞાન જે આપ્યું છે એ તમે કહેતા જાઓ. આ બધા વચનો આપ્યા છે. તો આપણે સમજીએ કે આ ધરતી ઉપર આપણને આ મોકલવામાં આવ્યા છે એક ટ્રેનિંગ ને વાસ્તે. એવું માઇન્ડની અંદરમાં એક માઇન્ડ સેટ રાખવાનો છે અને આપણે મનની અંદરમાં એવી એક વિશ્વાસ રાખવાનો છે કે આપણે સ્વર્ગના વારીસ છે. તો આપણે એક એ પ્રમાણે પણ ચાલવાનું છે કે આપણે સ્વર્ગના વારીસ છે. તો આપણે આપણો પરમેશ્વર જે આ આખી દુનિયાનો જે બનાવનાર સર્જનહાર છે, એક મહાન પરમેશ્વર છે. તો આપણે એના એક દીકરા દીકરીઓ છે, આપણે એના દાસો સેવકો સંતો છે. બધા વચનોમાં આપેલું છે. આ વચનો આપણે વાંચી અને મનન કરીશું અને વિશ્વાસ કરીશું તો આ વચન આપણાની અંદરમાં એક વિશ્વાસ અને એક અહેસાસ પણ કરાવશે કે આપણે કોણ છે એવી આપણે પ્રતીતિ થશે. જેમ રાજાનો દીકરો હોય, રાજા રાણીનો, તો એના મનની અંદરમાં એક ગર્વ હોય, આમ જુદી રીતે જ વિચારતો હોય કે હું તો એક રાજાનો દીકરો છે, એવું મનની અંદરમાં એને પ્રતીતિ થતી હોય. પણ આપણે એનાથી પણ ઊંચામાં ઊંચા આપણે સ્વર્ગના વારીસ એટલે કે નાગરિકતા છે આપણી, આપણે પ્રભુએ પસંદ કરેલા છે. તો આપણાની મનની અંદરમાં પણ એક એવો ગર્વ હોવો જોઈએ. ગર્વ એટલે કે પ્રભુ ઈસુ મસીહના આપણા દીકરા દીકરીઓ છે. આપણે કોઈ ગર્વ બીજી બાબતનો નહીં કે ભાઈ મારી પાસે બળબુદ્ધિ જ્ઞાન છે, પૈસા ધન દોલત છે, એવી બાબતોમાં નહીં. પણ આપણો પરમેશ્વર તે કોણ છે? સારી સૃષ્ટિનો સર્જનહાર, જે એના આપણે દીકરા દીકરીઓ છે. તો આપણે એક ઈ ગર્વ હોવો જોઈએ. તો આપણે એવું ના વિચારવું જોઈએ કે ભાઈ આપણે તો તકલીફમાં છે, દુઃખી છે, બીમારી છે, મને આ તકલીફ છે. પ્રભુ ઈસુ મસીહે પણ આ ધરતી ઉપર આવી અને કેટલાક કાર્યો કર્યા. અને શું કીધું તું વચનની અંદરમાં કે ભાઈ હું સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને આવ્યો છે. તો પ્રભુ ઈસુ મસીહ એક નમૂના રીતે પણ આપણે દેખાડે કે એના શિષ્યોના પગ ધોઈને પણ બતાવે છે એની નમ્રતા. તો આપણે કોઈ એવું મનની અંદરમાં વિચારવાનું આજે નથી કે ભાઈ આપણે તો તકલીફમાં છે, દુઃખીમાં છે, કોઈ મને કમી ઘટી છે, બીમારી છે, મારી આ ઈચ્છા પૂરી થઈ નથી. પ્રભુ ઈસુ મસીહ એવું ક્યારેય કીધું નથી કે મારી પાછળ ચાલશો તો આ બધી હું તમને આપી દઈશ. પ્રભુ ઈસુ મસીહની અંદરમાં ચાલવાનો એક મતલબ છે અનંત જીવન. જે સત્ય જીવન છે, એ સાચું જીવન છે, એ સ્વર્ગમાં લઈ જનાર જીવન છે, જે આપણે સ્વર્ગના વારીસ કહેવાની અંદરમાં આવ્યા છે. તો પ્રભુ પરમેશ્વરે આપણે એટલો પાવર અધિકાર આપ્યો છે. આ અધિકારની અંદરમાં સામર્થ શક્તિ પણ આપેલી છે. તો સામર્થ શક્તિ કેની અંદરમાં છે? કોઈ માણસની અંદરમાં નથી, કોઈ પાસ્ટર કે કોઈ દાસ સેવક એની અંદરમાં નથી. શક્તિ છે વચનની અંદરમાં. વચનની અંદરમાં સામર્થ્ય છે. વચન બધાને માટે આપવામાં આવ્યા છે. વચન કોઈ આપણે પાસ્ટરો કે મોટા મોટા લોકોને નહીં. વચન આજે આપણી ભાષાની અંદરમાં જે ભાષાઓ સમજે છે, કોઈ ગુજરાતી, હિન્દી, તામિલ, ઇંગ્લિશ, ગમે એ ભાષાઓ, હરેક ભાષાની અંદરમાં પ્રભુએ આજે એટલી સુવિધા કરી છે કે બધા આગળ પ્રભુના વચન છે. તો વચનની અંદરમાં સામર્થ્ય છે. જેટલું મનન કરશે એટલી શક્તિ એની અંદરમાંથી આવશે. તો આપણે એ પણ કહેવામાં આવે છે કે એની અંદરમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ ઊંચ નીચ નથી, પણ આપણે સ્વર્ગના એક વારીસ છે અને સ્વર્ગની આપણી નાગરિકતા છે. તો આપણે એની અંદરમાં ટકી રહેવાનું છે અને એક વિશ્વાસની અંદરમાં કાયમ રહેવાનું છે. પ્રભુના રાજ્યની અંદરમાં એક વિશ્વાસની કરન્સી છે. આપણે જોઈએ ને કે આ દુનિયાની અંદરમાં
આ ધરતી ઉપર જુદી જુદી દેશની અંદરમાં જુદી જુદી કરન્સીઓ છે, પણ આપણે પ્રભુએ કીધેલું છે એના રાજ્ય માટે જવું હોય તો એક વિશ્વાસ હોવો જોઈશે. વિશ્વાસની કરન્સી, વિશ્વાસ પૈસા છે, એવું આપણે રાખવાનું છે મનમાં. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. માન મહિમા આપણે પરમેશ્વરને આપીએ આ વચનની અંદરમાં. તો વચન આપણે બે પ્રકારના વ્યક્તિઓની અંદર, આ બે પ્રકારના જે લોક છે, એક વિશ્વાસી અને અવિશ્વાસી. તો અવિશ્વાસી કેવું કાર્ય કરે છે એ પણ આપણે જોયું, અને વિશ્વાસીઓ કેવું કાર્ય કરે છે. તો આજે વિશ્વાસી લોકો જેઓ આપણે, કોઈ એવું નથી કે પરફેક્ટ નથી. આ મેસેજ મારા માટે પણ છે અને તમારા સર્વે માટે પણ છે કે આપણે હરેકે પ્રભુ ઈસુ મસીહના દીકરા દીકરીઓ છે, એના નાગરિકતા, એના આપણે વારિસ છે સ્વર્ગના. તો આપણા કેવા કાર્ય હોવા જોઈએ, આપણો કેવો વિશ્વાસ હોવો જોઈએ, આપણું કેવું કામ, આપણું કેવું હાલન ચાલન, કેવું આપણો વ્યવહાર, એ બધું આપણે પ્રભુ ઈસુ મસીહના આ વચનો દ્વારા, બાઇબલ દ્વારા આપણે સમજીએ છીએ. અને આપણે એકબીજાને ખાલી પ્રોત્સાહન આપવાનું છે કે ભાઈ આપણને તો પ્રભુએ એના દીકરા દીકરી થવાનો અધિકાર આપ્યો છે. અને એક મેન બાબત છે કે પ્રાર્થના. જે પ્રાર્થના આ વિશ્વાસી લોકોને માટે એક એવું હથિયાર છે કે અશક્ય ને શક્ય કરનાર છે. જ્યારે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ ત્યારે લોકો બંધનની અંદરમાંથી છૂટે છે, અંધકારમાંથી પ્રકાશમાં આવે છે. જેમ આપણા માટે પણ ભૂતકાળની અંદરમાં કોઈએ પ્રાર્થના કરી હશે આપણા માટે પણ, અને આજે આપણે પણ પ્રભુની અંદરમાં છે તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ છીએ. અને આપણે આજે આવા લોક છે એના માટે પણ પ્રાર્થના કરવાની છે કે પ્રભુ એક દિવસ જરૂર એ લોકોને પણ બદલાવશે, એવો વિશ્વાસ રાખવાનો છે. આપણે જે શરૂઆતની અંદરમાં પ્રાર્થનાઓ સાંભળી, તો આવા લોકને માટે પ્રભુ એ લોકોને ચોક્કસ બદલાવશે. આપણે વિશ્વાસ રાખવાનો. આપણું એક જ કાર્ય છે કે હરેક બાબતોની અંદરમાં આપણે પ્રાર્થના કરતી રહેવાની છે, માન મહિમા પરમેશ્વરને આપવાનું છે. આમેન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ હરેક બાબતોને માટે. આગળ આપણે વચનમાં જઈશું. 1 પીટર છે અને 2:9 શું કહે છે એના માટે આપણે વચનમાં જોઈએ કે પ્રભુના લોક, પ્રભુએ એના વિશ્વાસી લોકોને, દીકરા દીકરીઓને કેવું પદ આપેલું છે એ આપણે વાંચીએ અને પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ અને પ્રભુની અંદરમાં આપણે ગર્વ કરીએ. વચન વાંચી લેજો, કાઢ્યું હોય તો. 1 પીટર 2:9. પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય, રાજ્યક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોકો છો, કે જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો. આમેન, આમેન, હાલેલુયા. ધન્યવાદ પ્રભુનો કરીએ. આપણા માટે એક પસંદ કરેલી જાતિ છે દુનિયાની અંદરમાં. આપણે તો પ્રભુની અંદરમાં કોઈ ભેદભાવ છે નહીં, એક જ જાતિ છે. પણ આ દુનિયાની અંદરમાં હરેક ઘણી જાતો છે, એની અંદરમાંથી આપણે પણ એક પસંદ કરેલી જાતિ તરીકે રાજવી યજ્ઞકાર, પવિત્ર પ્રજા અને ઈશ્વરના પોતાના લોક. તો આપણે આ વચનને માટે બહુ એક ગર્વ રહેવું જોઈએ કે પ્રભુએ આપણે કેવા લોક હતા. આપણે જ્યારે અંધકારમાં હતા, જ્યારે તકલીફમાં, આ પાપના બંધનમાં હતા, ત્યારે પ્રભુએ આપણા પર દયા કરી. આપણે વચનમાં વાંચીશું એ પણ કે પ્રભુએ આપણને આવા બંધનોની અંદરમાંથી લાવી અને પોતાના શરણની અંદરમાં લાવ્યા. એના પવિત્ર બ્લડની એના હવે કિંમત ચૂકવી આપણા માટે કરીને, કે આજે જે પ્રભુ ઈસુ મસીહ આપણા માટે આપણા પાપો, અપરાધોને, આપણા બંધનોની જે કિંમત ચૂકવી છે, આ કિંમતનો કોઈ આપણે આંકડો આંકી શકતા નથી. અમૂલ્ય છે, એનું કોઈ મૂલ્ય આપણે ટાંકી શકતા નથી કે ભાઈ 1000 કે લાખ કે દરોજ કરોડ કે મિલિયન કે બિલિયન. આ અમૂલ્ય કિંમત છે, એ ચૂકવી દીધી છે અને આપણે આઝાદ કર્યા છે, ફ્રી કર્યા છે. આપણે પસંદ કરવામાં આવ્યા છે અને આપણે આશ્રય કાર્યો કરવા માટે પ્રગટ કરવામાં આવ્યા છે અને તેમને માટે પસંદ કરવામાં આવ્યા છે. અને આગળ વચનમાં કહે છે કે એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તેમના લોક છો. તો પ્રભુએ આપણને આ વચન દ્વારા
આજે યાદ કરાવે છે. આપણે ચાહે જો ભૂલી ચૂક્યા હોય, કેમ કે આપણે ઘણા આપણે કહે કે વિશ્વાસીઓ શરૂઆતની અંદરમાં જે પ્રભુની અંદરમાં પ્રેમ બહુ હોય વધતા જાય, પણ એવો સમય આવે કે પછી ધીમે ધીમે પાછા આપણે ડાઉન પણ થતા જાય. તો આપણને પ્રભુએ પસંદ કરેલા છે. આ વિશ્વાસ, આપણું કાર્ય, આપણો વ્યવહાર, આપણું હલનચલન બધી આગળ અને આગળ ઓર નજીક ને નજીક પ્રભુની અંદરમાં જવાનું છે. અને પ્રભુનો હંમેશા હરેક વાતોની અંદરમાં ધન્યવાદ કરવાનો છે. ચાહે દુઃખ આવે, તકલીફ આવે, મુસીબતો આવે, પ્રભુનો ધન્યવાદ, પ્રભુને પ્રાર્થના, કેમ કે એના જ હાથની અંદરમાં એની પાસે અધિકાર છે. આ અધિકાર આપણે પણ આપેલો છે. આ અધિકાર આપણે જાગૃત કરવાનો છે વચન દ્વારા. આપણે કીધું ને કે આપણે પ્રભુએ આ બિચ્છુ, જનાવરો કે સ્નેક બધા ઉપર આ દુષ્ટ આત્માની શક્તિઓ પર અધિકાર આપ્યો. તો આ બધી જે જણાવવામાં આવ્યું છે, કઈ બિચ્છુઓ કે આ સાપો, એ કઈ જનાવરો કે આ બીછી કે સાપ વિશે નથી લખ્યું, પણ આ અંધકારની બધી જેવી શક્તિઓ છે, શેતાનની જુદી જુદી યોજનાની આ બધા કાર્યો છે, એ વિશે આપેલું છે. જાદુ, જંત્ર, તંત્ર, મંત્ર, મેલી વિદ્યાઓ કે લોક જેવા ખરાબ કાર્યો કરનારા છે, પ્રલોભનમાં પાડવા વાળા છે, કે જે વ્યભિચારમાં પાડવા વાળા છે, આવી ઘણી હજારો આવી આત્માઓ છે, દુષ્ટ આત્માઓ. આ બધીની શક્તિઓ પર આપણે પ્રભુએ અધિકાર આપ્યો છે. તો આપણે એક પ્રાર્થના દ્વારા જ આ બધા અધિકારો મેળવી શકશું, અને પ્રાર્થના દ્વારા આ લોકોને પણ બચાવી શકીશું, ને આપણે ખુદ પણ બચી શકીશું. તો આ વચન આપણે મને અને તમને બધાને જણાવે છે. એવું નથી કે આપણે કોઈ પણ આજે આ પ્રભુની અંદરમાં 100% પરફેક્ટ એવો તો કોઈ માણસ નથી, કોઈ પાસ્ટર પણ ન કહી શકે. પણ આપણે પ્રભુના લોક છીએ, તો પ્રેમ, આનંદ, ખુશીથી એકબીજાને પ્રોત્સાહન કરવાના. તો પ્રભુના જે લોક પણ હોય આજે, એ પણ શેતાનના સકંજામાં જો આવી ગયા હોય અને એના માર્ગે વળી ગયા હોય, તો એને પણ સમજાવીને આનંદ, પ્રેમ, ખુશીથી લોકોને પાછા લાવવાના છે. જ્યારે આપણે પ્રેમ, આનંદથી એનાને ખુશીથી સમજાવશું, તો એ લોકો સમજી જશે. પણ આપણે જયારે એને દાંટી ખીજાઈને કે ગુસ્સાથી આપણે કહેશું, તો ઓર ઈ ભડકીને ચાલ્યા જશે. તો આવા લોકને માટે પણ આ અધિકારો આપણે આપ્યા છે કે હરેક બાબતોની અંદરમાં પ્રાર્થનાઓ કરવાની છે, માન મહિમા પરમેશ્વરને આપવાનો છે, અને પ્રભુનો ધન્યવાદ કરવાનો છે. આપણે વચનની અંદરમાં આગળ જાશું. સમય તમારો 8 વાગી ગયા છે. તો આપણે જોઈશું એક એફેસીનો પત્ર, ચેપ્ટર 1 અને 4 વચન વાંચીશું. એફેસી ચેપ્ટર 1 અને વશિષ્ય 4. એફેસીનું પત્ર 1:4. એ પ્રમાણે તેમણે જગતના મંડાણની આગળ આપણને એમનામાં પસંદ કર્યા છે, એ માટે કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. હાલેલુયા, હાલેલુયા, આમીન, હાલેલુયા. ધન્યવાદ પ્રભુનો. આ વચન આપણે કહે છે કે આપણે ખ્રિસ્તમાં મેળવાઈને ઈશ્વરના બનીએ, તે માટે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું તે પહેલા તેમણે આપણે પસંદ કર્યા હતા, જેથી આપણે તેમની સમક્ષ પવિત્ર અને નિર્દોષ થઈએ. પ્રભુએ આ સૃષ્ટિનું સર્જન કર્યું હતું, ત્યારથી આપણે પસંદ કરેલા છે. વચન આપણે દર્શાવે છે, વચન સ્પષ્ટ કહે છે કે આપણે ખ્રિસ્તમાં મેળવાઈને ઈશ્વરના બનીએ. તો આપણે એક સમય એવો હતો કે ઈશ્વરના આપણે દુશ્મન હતા, પણ પ્રભુએ એના એકના એક દીકરાને આપણા માટે કરીને બલિદાન કર્યા. તો એની અંદરમાં ખ્રિસ્ત દ્વારા આપણે મેળવાઈએ, એ વચન કહે છે. એટલા માટે કહે છે કે સૃષ્ટિનું સર્જન, કેમ કે જગતનું મંડાણ જે શબ્દ કહ્યો, એ આપણે સૃષ્ટિનું સર્જન એની પહેલા આપણને પસંદ કરવામાં આવ્યા હતા. તો પ્રભુએ આજે, આવતીકાલે કે ગઈકાલે, પરમ દિવસ નથી આપણે પસંદ કર્યા, કે 10 વર્ષ પહેલા નહીં, પણ આપણા માટે તો પ્રભુએ યોજના બનાવી જ રાખી હતી. શરૂઆતથી જ આપણે અલગ કરેલા હતા. તો આજે આપણો નંબર આવ્યો છે. તો આપણે પ્રભુની અંદરમાં આજે જેટલા વિશ્વાસીઓ છે, તો આપણે પ્રભુની અંદરમાં ગર્વ કરવાનો છે, પ્રભુને હંમેશા ધન્યવાદ કરવાનો છે. અને આપણે પ્રભુના એક પસંદ કરેલા લોક છે, એક કે યજ્ઞકાર,
કે રાજવી લોકો પોતાની પ્રજા, અને કે અહીંયા વચનમાં શું કહે છે કે આપણે પસંદ કર્યા જેથી તેમની સમક્ષ પવિત્ર અને નિર્દોષ થઈએ. તો આપણે પસંદ શા માટે કરવામાં આવ્યા? પહેલા તો આપણે પાપી અપરાધી હતા, દોષિત હતા, પણ હવે આપણે એ માટે પસંદ કર્યા હતા આપણે કે આપણે પવિત્ર અને નિર્દોષ થવાનું છે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ. વચને આપણા માટે સમજાવે છે કે આપણે પસંદ એ માટે કરેલા હતા કે આપણે જેવા હતા એવા રહેવાનું નથી. પ્રભુની અંદરમાં આવ્યા પછી આપણો ફેરફાર થવાનો, એટલે કે પવિત્ર અને નિર્દોષ થવાનું છે. અને પ્રભુ આપણે શરૂઆતની અંદરમાં જે વચન આવ્યું કે આપણે પ્રભુને માટે, પ્રભુ ઈસુની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. તો જો પવિત્ર અને આપણે નિર્દોષ હોઈશું તો પ્રભુ ઈસુ મસીહ જ્યારે આવશે ત્યારે આપણે સાથે જવા મળશે. અગર પવિત્ર અને આપણે નિર્દોષ નહીં હોય, પાપી હશે અને ખરાબ કાર્યોની અંદરમાં હશે, પ્રભુએ પસંદ કરેલા લોક છે તે છતાં પણ તો આપણે નહીં જઈ શકીએ. સ્વર્ગના તો વારિસ છે, પણ આ ધરતી ઉપર આપણે એક ટ્રેન થવા માટે, સુધરવા માટે, લોકોને બચાવવા માટે, લોકોને પણ પ્રભુનો સંદેશ જણાવવા માટે, પ્રભુ ઈસુ મસીહના નામને આપણે ઉપર ઉઠાવવા માટે, પ્રભુની મહાન આ યોજનાઓ છે એની અંદરમાં આપણે સહભાગી થવાને માટે આપણે આ ધરતી ઉપર હરેક ટ્રેનિંગ કાર્યોને માટે આવ્યા છે. તો આપણે તૈયાર પવિત્ર થઈશું. તો વચનમાં કહીશ કે આપણે એક દિને લાવશે લેવા પ્રભુ તૈયાર, હંમેશા તૈયાર રહીએ. ક્યારે આવશે? પ્રભુ ઈસુ મસીહે વચનમાં પણ કીધેલું છે કે ક્યારે આવશે કોઈને ખબર નથી. તો હંમેશા આપણે તત્પર ને તૈયાર રહેવાનું છે. માન મહિમા પરમેશ્વરને આપવાનું છે. હરેક પ્રાર્થનાઓ ઈસુના નામમાં આપણે માંગવાની છે. અને છેલ્લા એક વચન હું વાંચવા માંગુ છું. જે વચન આપણે વાંચી ગયા શરૂઆતની અંદરમાં, ફિલિપિયોના ચેપ્ટર 3 ની અંદરમાં, ત્રણનું 1:19 આપણે વાંચી લઈએ વચન. ફિલિપિયોનો પત્ર ચેપ્ટર 4:19. ફિલિપિયોને પત્ર ચેપ્ટર 4 અને વસીસ 19. મારા ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ઈસુ ખ્રિસ્તમાં પૂરી પાડશે. હાલેલુયા, હાલેલુયા. તો આ વચન આપણને એક બાંયધરી આપે છે, એક વિશ્વાસ આપે છે કે આપણે, વચન કહે છે કે અને મારા ઈશ્વર ખ્રિસ્ત ઈસુમાં તેમની મહિમાવન સંપત્તિમાંથી તમારી સર્વ જરૂરિયાત પૂરી પાડશે. વચન કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મહિમાવન સંપત્તિ, તો પ્રભુ ઈસુની આ સંપત્તિ આજે આપણે ધરતી ઉપર જેટલું જોઈએ છે, હરેક સ્વર્ગની અંદરમાંથી, સ્વર્ગના ભંડારોમાંથી આવેલું છે. જે પણ આપણી પાસે છે અને જે પણ આપણે આ દુનિયાની અંદરમાં જોઈએ છે અને નથી જોઈ શકતા એવી અઢળક સંપત્તિઓ છે. તો પ્રભુ આપણા મહાન પરમેશ્વર, એને કોઈ પણ વસ્તુની કમી ઘટ્યો નથી. તો આ વચન આપણા માટે કહે છે કે તમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે. સર્વ એટલે સર્વ. જેમ આપણે શેતાનની સર્વ બાબતો પર અધિકાર આપ્યો, એની સર્વ વસ્તુઓ પર આપણે અધિકાર આપ્યો શેતાનની, કે એને આપણે ડિસ્ટ્રોય કરીએ, એનો નાશ કરીએ. એ જ પ્રમાણે અહીંયા આપણી હરેક આ સર્વ જરૂરિયાત પણ પૂરી પાડશે પરમેશ્વર. હું પ્રભુનો ધન્યવાદ કરું છું આજના સમયને માટે તમારો ધન્યવાદ કરીએ. માન મહિમા પણ તમને અને પરમેશ્વરને આપું છું કે આજે સમય આપ્યો મને, અને પ્રભુએ જે કઈ માર્ગદર્શન આપ્યું એના માટે પ્રભુનો ધન્યવાદ. વચન પૂરું કરું છું. આમીન, હાલેલુયા. માન મહિમા તમને હો. પ્રભુ ઈસુ મસીહ તરફથી હરેક શાંતિ તમારામાં આવો પિતા. આમીન, આમીન, હાલેલુયા.